એટલે હું તરી કાયમ કહું છું એમ અહીંયા આજે ચોખવટ કરી દઉં. પાકિસ્તાનને કાપો 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 કાપો, પાકિસ્તાનને કાપો કાપો કાપો, પાકિસ્તાન. કારણ કે ખુમારી સતીત્વ ભક્ત હોય તો એનું પુરુષમાં એક મહાપુરુષો છે એનું તત્વ, સતી નારીનું તત્વ, આ બધું છે ને એ તો દુનિયાના કોઈ પડની માથે આપને બધાને ખબર હોય કે નહીં, નહીતર હું તમને કહી દઉં વધારે આખી વાત એ હવે થોડું થોડું રહેશે એવું. એમાં શું છે, પાછળ વાળાને દેખાતું નથી પણ ઈ બેહી જાય તો એને નથી દેખાતું, એવું કઈક છે. બેહાય તો બેસો એમ, આ ધર્મસ્થળ છે એટલે. પણ હું તમને કહું, આજથી 90 વર્ષ પહેલા બાટવાની માલિકોરે એક મુસલમાનનો દીકરો જન્મેલો 90 વર્ષ પહેલા, અને એનું નામ હતું અબ્દુલ સત્તાર ઈદી. આ વાતો તમારી પાસે ઘણી બધી છે હાથીઓ, પણ જે ખોટું કરે છે ને ખોટા ભડકા કરે ને હિન્દુસ્તાનમાં રહીને હિન્દુસ્તાનમાં અહક થાય ને એના ઉપર હું ઘા કરું કે અહીંયા રહે છે ને અહીંયા નથી ગમતું. અને એ પછી હિન્દુ હોય કે મુસલમાન હોય એના માટે હું કાયમના માટે બોલ્યો છું કે જેને ભારતમાં અહક થાય ને એને અહીંથી નીકળી જાઓ. હવે ઓલો મણિશંકર અય્યર ક્યાં મુસલમાન છે? હું તો એના માટે એ એકવાર હમણાં ટીવી ઉપર કહેતો હતો, मुझे पाकिस्तान में बहुत प्यार मिलता है, हिंदुस्तान के लोग मुझे प्यार नहीं करता. मैं कीधु पाकिस्तान भेड़ू था गोरखो दिया अँ हूँ कर तारो डाक्यो है. मणिशंकर अय्यर होय के ओवीसी होय जे देश में जेने नथी गमतुं एने निकळो, बाकी अँ बधा. एटले हूँ तमने कहूं अब्दुल सत्तार ईदी અને એ બાટવામાં જન્મેલો 90-95 વર્ષ પહેલાની તમને હું વાત કરું છું. અને પાકિસ્તાનમાં હજી રહે છે એની જનતાને હું અહીંથી સલામ કરું છું. બોલો, પાકિસ્તાનમાં રહે છે તમે કહો કે હા, એને તો બહુ મોટું આખું એની એ ટ્રસ્ટે એક ઊભું કર્યું છે. આખી વાત મને અહીં કરવાનો સમય નથી હજી, પણ હિન્દુસ્તાનનો કોઈ પણ હિન્દુ મુસલમાન હોય પકડાનો હોય આ બોટુમાંથી ક્યાંયથી, અને હિન્દુસ્તાનનો પાકિસ્તાનની જેલમાં કોઈ હિન્દુસ્તાનનો યુવાન હોય ને એ જ્યારે અહીંયાથી છૂટે ને ત્યારે એની પાસે પૈસા ન હોય. આપ જાણો છો, જેલમાંથી છૂટે એટલે 5000 રૂપિયા અને આખે આખી કપડાથી ખાવાથી લઈને આખે આખી કીટ એ અબ્દુલ સત્તાર ઈદી હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પડ્યા તો એને કરમ ભાગે એમને પાકિસ્તાનમાં જવાનું થયું એના બધા કુટુંબ પરિવાર સાથે. એ વખતે આઝાદી પહેલા મૂળ બાટવાના, પણ આઝાદી દેશ આઝાદ થયો અને પછી પાકિસ્તાન હિન્દુસ્તાનના ભાગલા પડ્યા એટલે એને પાકિસ્તાનમાં જવાનું થયું. હવે હિન્દુસ્તાનનો નહીં પાકિસ્તાનમાં રહેવા વાળા માણસની જનતાને અહીંયાથી સલામ કરું છું સાહેબ કે ઈ ન્યાયનું આખું ઈદી ફાઉન્ડેશન આખું બહુ મોટું, અત્યારે તો એનું બહુ મોટું નામ છે, તમને નેટમાં બધું મળી જાય. અને ગુજરી ગયા હમણાં થોડા વર્ષો પહેલા, પણ એમનું ફાઉન્ડેશન એની એ આખી કંપની જેવું આખું ઊભું કર્યું છે. અને ગમે એ માણસની મદદ કરવી, એ 5000 રૂપિયાના આખે આખી કપડાથી ખાવાથી લઈને અહીં પૂગે ત્યાં સુધીની કીટ, હિન્દુ હોય કે મુસલમાન હોય એને એ જેલમાંથી છૂટીને ભારત આવવા રવાના થાય એટલે એ અબ્દુલ સત્તાર ઈદી એના માણસો એને દેવા માટે પૂગી જાય. ભલા માણસ પાકિસ્તાનમાં છે પણ માટી તો અમારા હિન્દુસ્તાનની છે, બાંટવામાં જન્મેલો છે ભલા માણસ, એને આપણે વંદન કરવા પડે. આમાં ક્યાં ભાઈ આવ્યો? પણ મને દુઃખ એ વાતનું છે કે પાકિસ્તાનના એરપોર્ટ ઉપર અમેરિકાના એરપોર્ટ ઉપર શાહરૂખ ખાનને થોડા વર્ષ પહેલા હું જે વાત કરું એ સાબિતી સાથે હશે, અમેરિકાના એરપોર્ટ ઉપર શાહરૂખ ખાનને રોક્યો હતો. એ વખતે આનો એક મંત્રી ઊંચો થઈને એમ કહેતો હતો કે હવે હિન્દુસ્તાનનું અસ્તિત્વ જોખમમાં છે, શાહરૂખ ખાનને અમેરિકાના એરપોર્ટ ઉપર કેમ રોકાય, એની તલાશી કેમ લેવાય. મને એનો વાંધો નથી, પણ એવી જ રીતે એક ઝટકાની માલિકો ભારતની આન બાનને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામને દિલ્હીના એરપોર્ટ ઉપર રોક્યો હતો ને તેથી કોઈ નહોતું બોલ્યું, એટલે રાડ્યું નાખવી પડે છે ભલા માણસ, એના માટે બોલવું જોઈએ. ઈ ભારતની આન બાનને શાન બઢાવી દીધી અબ્દુલ કલામે, એને દિલ્હીના એરપોર્ટ ઉપર રોક્યા તો કાંઈ વાંધો નહોતો, તેથી કોઈ બોલ્યું જ નહીં. પણ શાહરૂખ ખાનને અમેરિકાના એરપોર્ટ ઉપર રોક્યો તો બધા ઊંચા થઈ બોલવા માંડ્યા. અમુક એક મંત્રી ઊંચો થઈને કહેતો તો હવે અસ્તિત્વ હિન્દુસ્તાનનું જોખમમાં છે. અસ્તિત્વ તો અબ્દુલ કલામને રોકે તઈ જોખમમાં કહેવાય ભલા માણસ. આમાં ક્યાં જ્ઞાતિવાદની અને અધૂરિયા હોય એ જ્ઞાતિવાદની વાત કરે. તમારા ખોળામાં ખીચામાં આઠાના ને પાવલી ને હવે તો એ બધું રહ્યું નથી, નગર એ બધું ચીલર પીડ્યું હોય ને એ જ ખણખણ થાય. બાકી 2000 વાળીઓ હો પૂરતીઓ તો એમને પડી રહી, એ કોઈ દી ખડખડાટ કરતી જ નથી. ઉલાળા તો ચીલર જ મારે છે, ચીલર હોય એ જ ઉલાળા મારે છે, એ તો સીધી જ વાત છે સાહેબ. એટલે હું યુવાનોને કહી દઉં, કોની પાસે બેહવું, કોની યારે મિત્રતા કરવી અને કોની યારે ધંધો કરવો એટલું જ નહીં, કોની યારે ભટકાવવું એ શીખી લેજો. અમુક યારે ભટકાવાય નહીં તોય ઓલા સામેવાળાની કિંમત વધી જાય. બીજે દી સાપામાં આવે ફલાણા ભાઈ સામો ફલાણો ભાઈ બાજ્યો,
લે આ લે કે એના હામો ભાઈ તો ઈ કોણ હોય છે એને મંડે ગોતવા. એટલે કોની યારે ભટકાવું ઈ તમે ગીરમાં આવો ને કોક દી આટો મારવા, ગીરમાં ફરવા આવો અને ડાલા મથો હાવજ વહી આવતો હોય હામો રસ્તામાં, તમે એકલા હો અને વયો આવતો હોય ને તમે ઊભી જાવ ખોખારો ખાઈને ધીરેક દઈને, કાંઈ ખોટા અવાજને રાયડું ન નાખો અને એમને ઊભી જાવ ને તો હાવજ છે ને એ હાલ્યો આવતો હોય ને એટલે આપણા હામું જોવે, ઊંચું જોવે, નીચું જોવે, આમ જોવે, આમ જોવે અને પછી હાવજ તરી જાય. અમે કેટલી વાર એવા અખતરા અમે જોઈએ, હાવજ તરી જાય, આપણે ઊભા રહી રસ્તામાં હાવજ તરી જાય, સિંહ તરી જાય. શું કામે ભાઈ? બી ગયો છે આપણાથી, એક પંજાની થપાટામ ધરતીની માથે સિંહ મારે ને અમે જોયેલું છે. એટલે લાડવા જેવો પાણો હોય એમાં પંજો આમ લાગી જાય ને ધડ દઈ જાય, એ પાણો ઉલળે ગમમ કરતો, સામે પોચું કડાયા જેવું ઝાડ હોય તેમાં પાણો ખૂંચી જાય, એટલી તાકાત એનામાં છે. છતાંય તરી ગયો એ એટલું જ જોવે છે. આપણા સામું જોઈને માપી લે, બિચારો માણસ છે, આપણી વડ નથી એટલે તરી જવું જોઈએ, એટલે હાવજ તરી જાય છે. કોની યારે ભટકાવવું એ શીખી લેજો. એક દાખલો હું કાયમ પ્રોગ્રામમાં દઉં છું કે આપણે તમારે ઓખા બાજુ કેટલી ભેહું ગલટી થઈને ભેંસું મરતી હશે. અમારે ગીરમાં હાવજ માર નાખે, ગલટી થઈને ભેંસો મરે, શોટ આવીને મરી જાય, એક્સિડન્ટમાં મરી જાય. એમાં કોઈ દી ટીવીમાં ન આવે કઈ કે આજે ઓખામાં બાવળના ઝુંડમાં એક ગલટી ભેહ મરી ગઈ, આવ્યું કોઈ ટીવીમાં ન આવે. પણ સુરતના એરપોર્ટ ઉપર એક ભેહ પ્લેન આરે ભટકાણી, પ્લેન આરે આખા દેશના મીડિયામાં બહરાટો બોલ્યો, ભેહ ભટકાણી, ભેહ ભટકાણી. ભટકાવું તો એવે ઠેકાણે ભટકાવું કે દુનિયાને ખબર પડે કે તારી ભલી થાય, તારી ભટકાણો મર્દનો દીકરો, મર્દનું ફાડ્યું ભટકાણો. हिंदी चैनलों में बहराटो बोलतो तो हिंदी चैनलों में देखिए ये गुजरात के सूरत का एयरपोर्ट है, इधर से प्लेन आ रहा है, उधर से भैंस जा रही है. देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है? मैं कितु हो सकती है. सूरत में हमारे मालधारी हैं, क्यों नहीं हो सकता? अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भाद्रवे महीने में हमारा मालधारी का पाडा फाटी धुआड़े जाता है. अपनी काठियावाड़ी हिंदी से वाह ये अमुक ने समझाई नहीं. मारो सूरत सॉरी मुंबई बाजू एक महाराष्ट्र में प्रोग्राम હતો હમણાં થોડાક સમય પહેલા, તો એટલે ઘણો એમ તો સમય થઈ ગયો, તેથી મને જરાય હિન્દી નહોતું આવડતું. તો મને કીધું આયોજક મિત્રોએ કીધું કે અડધું ઓડિયન્સ હિન્દી ભાષી છે, કે થોડું થોડું હિન્દી બોલો ને તો સારું રહે. તો મેં હિન્દી ચાલુ કર્યું ને તો ઓડિયન્સમાંથી હિન્દી ભાષી એક ભાઈ આવ્યો, એ કે તમે ગુજરાતી में बोलो तो थोड़ा थोड़ा समझाता है, हिंदी रहने दो. हिंदी में के कई समझातुं ज नथी, एम एना करता गुजराती में थोड़ा समझाय छे. पण भाद्रवे महीने में मालधारी का पाडा फाटी धुआड़े जाता है, वो बादता बादता बॉर्डर पार करेगा तो पाकिस्तान को खूंदी नाखेगा. मूल मुद्दो मारो ए छे के मारा तमारा देशना युवानो, साहेब मैं कोई दी ज्ञातिवाद कर्यो ज नथी अने हुं कायमना माटे कहूं छुं, जे बोली छी कायमना माटे. પછી બધાય મુસલમાન પ્રોગ્રામમાં હોય ત્યારે એક જ વાત કરીશ, કારણ કે મારી સત્ય વાત છે અને એકોય મુસલમાન નહીં હોય તો એમ જ બોલીશ, જે એક મુસલમાન એક હોય ન હોય તેથી આમ કેવું અને બધાય મુસલમાન હોય તો આમ કે એમ નહીં. હું સાહિત્યકાર તરીકે સ્ટેજમાંથી આવ્યો છું, મારે હિન્દુસ્તાનને જોડવાની વાત કરવાની હોય, હિન્દુસ્તાનને તોડવાની વાત કોઈ દી કરવાની ન હોય. મને ખબર છે આ દાડો રાજી થશે એટલે હું વાત એક હજી કરી દઉં, પછી મારે બધા હજી જોધા માણેક ને મૂળ માણેક ને પણ થોડા યાદ, એક મારે ગીત યાદ એવું લાગે તો બે ત્રણ કડી હું રાહડો ગાવાની ઈચ્છા છે. પણ એની પહેલા તમને કહી દઉં કે અમે મહારાણા પ્રતાપને યાદ કર્યો છે તો આકેમ કા સૂરને યાદ કર્યો છે, મહારાણા પ્રતાપ માટે મર્યો છે. હું ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલને યાદ કરું છું તો અશફાકુલ્લા ખાનને પણ યાદ કરું છું. એને તેથી પકડ્યો તો કાકોરી કાંડમાં કીધું હતું કે અંગ્રેજોએ કે તું એકવાર કહી દે કે કાકોરી કાંડ કેટલા જણાએ કર્યો છે તો તને ઇનામ આપી, તારા બધાય ગુના માફ, નકર તને ફાંસી ચડાવી દે, બધાય ગુના માફ. અને એ વખતે ચોકીદાર એક જેલનો હતો મુસલમાન, પણ એ ગદ્દાર હતો, જે ગદ્દાર હોય એનું ગદ્દાર કહીશ. એ ગદ્દાર મુસલમાન જે ચોકીદાર હતો એને કીધું કે અશફાકુલ્લા ખાન તું મુસલમાન છો અને તારી આરે કાકોરી કાંડમાં બધાય હતા એ હિન્દુ હતા, તું ખાલી એટલું માની જા કે કાકોરી કાંડમાં એટલા એટલા જણા હતા એના નામ દઈ દે, તને ઇનામ મેળવી, તારી ફાંસી નહીં પણ ઇનામ તને મળી જાય, નિર્દોષ છોડી દે. અને તેથી અશફાકુલ્લા ખાનને કીધું તું, અશફાકુલ્લા ખાન બોલ્યો તો જેલમાં કે મારી આડા હરિયા છે નકર પેલા તારો જ વારો હોય, તારા જેવા ગદ્દારો છે એટલે જ હિન્દુસ્તાનની માલિકો આવા ઘરી જાય છે અંગ્રેજો.
હું માં ભારતીનો બેટડો છું, એમાં કોણ હિન્દુ કોણ મુસલમાન? અશફાકુલ્લા ખાન ફાંસીએ લટકી ગયો, ત્યાં સુધી ન કીધું કોણ કાકોરી કાંડમાં કેને ખબર હતી? ચંદ્રશેખર આઝાદ હતો, રામપ્રસાદ બિસ્મિલ હતો. ઈ માની જાય તો એને ફાંસી ન મળે. સાહેબ આની જનતાને વંદન કરવા પડે કે નહીં?